તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી, તમારા બધાનું સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. અને સવારમાં અગાસી ઉપર આવ્યો હતો અને આજે થોડુંક આપણે અહીંયા ચારી બારી મારી એમાં થોડોક ફેરફાર કરવો છે આપણે, કેમ કે આ ચારી કંઈ બહુ નડે છે. અને ઓલી એક સાઈડ જ આપણે ચારી રાખી, બાકી આ ચારી કાઢી નાખવો બધી હું, અને આ બધું સાફ કરી નાખવું જો મેળી અગાસી, અને પછી વિડીયો બનાવવાની થોડીક મજા આવે. પછી હવે આ ચારી કંઈ કામની છે નહીં, ઓલી એક સાઈડ જારી મારી રાખવી છે આપણે બચ્ચા પૂરવા હોય તો. બાકી જારી હવે કાઢી નાખી, અને બાકી હવે કુડામાં બધા કબૂતર આપણે પુરાવા માંડ્યા છે. અને બીજી કંઈ આમ તકલીફ નથી, લગર આ આપણે પુરાતા નહીં એટલે જ આપણે કાઢી આમ જારી મારી હતી. અને હવે તો બધા પુરાઈ જાય છે, હવે કાંઈ વાંધો બહુ છે નહીં. અને બાકી તો કબૂતરમાં કાંઈ તકલીફ આવે એવું છે નહીં, એટલે હવે જારી કાઢવાનું રાખવાનું કાંઈ બહુ જાજો ફાયદો નથી. એક સાઈડ રાખીશું આપણે, બાકી આ વચ્ચે છે એ બધી કાઢી નાખવી છે. અને ઓલી સાઈડ એ રાખવી છે, અને ત્યાં થોડું ઊંચું કરી નાખવું, ઓલી બાજુ થોડાક આપણે આવા લાકડા બાંધો હોય તો કબૂતર ઉપર બેઠા રહીએ, એટલે હવે એવું બનાવી નાખીને બાકી આ બધી સાઈડ માટાણ નાખી એટલે કબૂતરમાં હરી ફરી અગે. અને આ બધી સાફે એ કરી નાખો અત્યારે અહીંયા, એટલે પછી કાંઈ બીમાર બહુ પડે નહીં કંઈ. એટલે આમ તો સાફ જ છે અગાસી, પણ થોડોક ડૂચોને પડ્યો છે એ બધું હટાડી નાખું. અને હાલો ટાઈમ ખોટી કર્યા વગર આ બધું હું કરવા માંડું, ત્યાં કરી નાખું, અને પછી તમને બધું બતાવું. અને કબૂતર પછી આપણે ખોલી બધાય. આંગળીમાં થોડુંક ફ્રેક્ચર છે, આંગળીમાં થોડું લાગી ગયું જો. બાકી કબૂતર આપણે ઉડાડ્યા જો આસમાનમાં ઉડે બધા. અને બે વા આપણા મેન બે વા બેસી ગયા છે, ફૂલ ઉડે એમાં બેસી ગયા. અને વચ્ચે ઉડાડ્યા જો આંગળીમાં લાગી ગયું, લોહી નીકળે લગા સાલા. પાણો મૂક્યો સીધો પાણો લાગ્યો છે. કબૂતર અંદર કુર્યા જોવા બધી જારી બારી આપણે હટાડી નાખી છે. આ લાકડું બાંધી દીધું છે, તો પાણો મૂક્યો ને સીધો પાણો લાગ્યો હાથમાં. બાંધતા કબૂતર આપણે ખોલી નાખ્યા ને જો આંગળીમાં આવી લુગડું બાંધતા આવ્યા. અને બહુ એટલે બહુ દુખે છે, કેમ કે અંદર સુધી લાગ્યું. તો ઓલો પાણો છે ને પાણો આપણે આમ મૂક્યો ને એટલે સીધો દિવાલમાં ઈટમાં આપણો આંગળો આવી ગયો, એટલે કંઈ લાગે નહીં. બાકી જો હવે આ એમની ભલે પડ્યો હોય, જયેશભાઈ આવીને કરી નાખશે બધું. બાકી કબૂતર તો ઉતરી ગયા બધા, અને અંદર ખાવા નાખું ને બધા અંદર પૂર દેવા છે અત્યારે. હવે ખુલ્લા નથી મૂકવા આપણે. બાકી હવે આ સાફ તો જયેશભાઈ આવીને કરશે, કેમ કે હવે લાગી ગયું હા બાવ. આમ દેખાય તો થોડુંક જ, પણ હેઠું છે અંદર ઊંચી લાગ્યું છે. તો હવે આ બધાને અંદર હું ખાવાનું નાખો ને અંદર પૂરવા જઈએ. હવે પૂરાય કે હું હવે જોઈએ આપણે. અંધાય અંદર કબૂતરા નીકળવા માંડ્યા બારે. બાકી જો હવે આખું ખુલ્લું અગાસી થઈ ગઈ ને આપણે બાંધી દીધું છે. અને બાકી આખી અગાસી ખુલ્લી થઈ ગયા. હવે ત્યાં મારી ફરી એક છે બધા કબૂતરા. બાકી તો અહીંથી પેક હતું જારી, અને 3 કબૂતરા જે આપણા ઉડે છે. બાકી ચાલો હવે આને હું અંદર ખાવાનું નાખું, અને તો ઓલા કબૂતરા ઉતરી જાય કે આપણે પૂરી દઈએ હવે આને. તો ભાઈ થોડાક કબૂતરા અંદર પુરાઈ ગયા છે, ને થોડાક હજી બહાર છે. પછી અંદર વાળાને ખાવા નાખી દીધું. આ એક પુરાતા નથી ને આ પુરાવાના છે નહીં, એટલે કબૂતર પુરાવાનું છે નહીં. વરસાદ આવે છે, જો વરસાદ આવ્યો તો આજે વયો ગયો. છાંટા આવે થોડા ભીનું કરીને વહી જાય બધું. કબૂતર જો ખુલ્લા છે આપણે. બાકી જો હવે અગાસી આખી સાફ થઈ જાય ને પછી બહુ મસ્ત મજાની થઈ જાય. આપણે કબૂતર હરી ફરી એક છે, વિડીયો મસ્ત બનાવી શકશું આપણે. રીલે સારી બની. બાકી એમાં લાકડું બાંધી દીધું છે અત્યારે. અત્યારે પૂરતું રહેવું એવું કર્યું છે આપણે. પછી જો કબૂતર બધા રખડે છે, અને છાંટા આવી છે નાહી છે બધા કબૂતર આપણા, બધા નાહી છે. બાકી આ સૂચો જેમની પડ્યો છે જોવો બધે. આમને આંગળીમાં લાગી ગઈ, એટલે હવે આ સાપ ના છે લગર થઈ જાય બધી. અને હવે અહીંયા એવું લાગશે તો આપણે ઓલી જારી મારશું. બાકી હવે અહીંયા જારી મારવી નથી, એવું લાગશે ને તો જારી મારશું આપણે. કબૂતરા જો આમાં રખડે છે, ખાઈ ગયો છે બધા. તો ભાઈ આપણે બપોર પછી આપણે અગાસી ઉપર આવ્યા હતા, ને વરસાદ જો બહુ એટલે બહુ આવ્યો હતો ત્યારે. પછી આપણે કબૂતર નામનું ખુલ્લા મૂકીને આવ્યા હતા, એટલે કબૂતર અંદર પુરાઈ ગયા હતા બધા. બાકી બધું આ સામાન તો જે એમને મૂડે છે બધા. અને બહુ એટલે બહુ વરસાદ આવ્યો હતો, જેવું આમ વાતાવરણ કેવું છે. એટલે હવાનું અગાસી ઉપર આવ્યો ત્યારનો વરસાદ ચાલુ હતો, હજી બંધ નથી થયો. અત્યારે જ્યાં છાંટા આવે ને હમણાં થોડીક વારમાં વાજો ચાલુ થઈ ગયા વરસાદ આવવો. અને હવે તો બધા કબૂતરા પૂરી દેવા. આમ તો પૂરાઈ જ ગયા, 4-5 ખુલ્લા છે, અને એને અંદર પૂરી દેવા છે આપણે. એટલે કાંઈ ઉપાધિ નહીં. અને બાદ કાગળ બાગળ ઢાંક્યું છે, પાણી અંદર બંદર જતું નથી કાંઈ.
બાકી તો બધા કબૂતર અંદર જ બેઠા છે. થોડાક છે એ બધા બહાર બેઠા છીએ. માદી એકવાર બેઠી છીએ, બે ત્રણ અહીંયા બેઠા છે પઠ્ઠા. આ પઠ્ઠું છે નાનું હજી. બાકી જો હજી વરસાદ આવે છે અને પાછું આંગળીમાં લાગ્યું હતું એટલે આપણે કંઈ સાફ કર્યું નથી. હવે એ પાછી ભાઈ નાનો આવશે ત્યારે કરી નાખશે, કલાકને આપણે કરી નાખશું. અને આ બ્લોગનું હવે અહીંયા એન્ડ કરી દો. અને બાકી પાછો વરસાદ આવે છે ને આ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જણાવજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શેર પણ કરી નાખજો તમારા દોસ્તો આવે. અને આવા જ નવા બ્લોગમાં મિલા ફરી પાછા. બાય બાય.